જાંબતના માથામાં મારીને તો આ જાંબતના બુદ્ધિના બારણા ખોલી ગયા છે. જય હો જય હો. બહુ આનંદની વાત છે. આપણા ઓરા પરિવારના આગેવાન અમારા કાંતિભાઈ સુરતથી ચાલીને દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. ધન્ય તમારી ભક્તિને. અને આપણી કથામાં આવે છે તો આપણે આ કથા પાવન થઈ ગઈ, કારણ કે પદયાત્રી કરીને આવ્યા છે. તો એવા અમે કાંતિભાઈને વંદન કરીએ છીએ. પધારો બાપા. આવો કાંતિભાઈ, વેલકમ. શેઠ સુરતથી ડુંડા સુધી વાસનાથવીર દાદાના મંદિરે ચાલીને આવ્યા છે કાંતિભાઈ. તો અમને એમ થયું કે અમારે પણ એનું સન્માન કરવું જોઈએ. તો કાંતિભાઈનું સન્માન કરવામાં માગી છે અમે મગનભાઈ દ્વારા. તો આશીર્વાદ લે છે પ્રથમ પહેલા પુષ્કરભાઈના કાંતિભાઈ. જોરદાર તાળીઓથી વધાવો કાંતિભાઈને. એમની સાથે પધારેલા મહેમાનનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. એ પણ લોકો હાલીને આવ્યા છે, 3 લોકો. ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલા દિવસ થયા? 15 દિવસે સુરતથી નીકળ્યા. આજે 15મા દિવસે ડુંડાસ આપણા મંદિરે પધાર્યા છે કાંતિભાઈ. તો મગનભાઈને વધારે સમય ન લેતા મગનભાઈને વિનંતી કે આપણે કાંતિભાઈને છાલ ઓઢાડીને સન્માન કરે. જોરદાર તાળીઓ બતાવો. ખૂબ ખૂબ ધન્યવાદ મગનભાઈને અને કાંતિભાઈને. તો અમારા ફોવા પણ એમનું સન્માન કરવા માગે છે. એ પણ હોરા છે, હિંમતભાઈ હોરા, એમના પરિવાર જ છે. તો એમને પણ તાળીઓથી વધાવો. વાહ. તાળીઓથી જોરદાર તાળી. બીજા ભાઈ એમની હાથે છે, એમના સાથે એમને પણ ચાલ ઓઢાડીને સન્માન કરે છે. જોરદાર તાળીથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. પુષ્કરભાઈને વિનંતી કે તેઓ કથા આપણે આગળ લઈ જઈશું. ભગવાને એક પ્રહાર કર્યો. જાંબતના બુદ્ધિના બારણા ખોલી ગયા. ઓહો. જાંબત વિચાર કરવા લાગ્યો કે આ રામ આજે શામ બનીને આવ્યા છે. મારા રામે બીજો અવતાર ધારણ કર્યો છે. આ જાંબત જે રામા વખતમાં હતો, જે રામની સેવા કરેલી, એ જાંબત. અને પછી તો જાંબત ભગવાનના પગમાં પડી ગયો. હે ભગવાન, હું તમને ઓળખી નથી. હું તો તમારો દાસ. એના બદલામાં મેં યુદ્ધ કર્યું તમારી સાથે. જાંબત કહેવા લાગે, ભગવાન તમે મારી ગુફામાં આવવાનું કારણ, મારી ગુફામાં કેમ આવ્યા છો? પછી વાત કરે કે મણી ચોરાઈ ગઈ અને મારા પર ઇલ્ઝામ આવ્યો છે. તો મણી મને તો જોવા મળી. તો ભગવાન આવું જા બોલ્યા એટલે જાંબત બોલ્યા છે કે મારી દીકરી જાંબવતી, જે મણી રમે ને એ જાંબવતી હું તમને પરણાવું છું. અને એના બદલામાં એ મણી પણ હું તમને આપી દઉં છું. તો ભગવાનની બીજી પત્નીનું નામ છે જાંબવતી. એ જાંબવતીને લઈ અને મણીને લઈ અને ભગવાન આવે છે. મેં વાત કરેલી એમ ભગવાનની 8 પટરાણીઓ છે મુખ્ય. એમાં પહેલી જે આપણે કાલે લગ્ન કર્યા, રૂક્ષ્મણી, સત્યભામા બીજી, આ ત્રીજી જાંબવતી, કાલિંદીજી, મિત્રવૃંદા, સત્યાજી, ભદ્રાજી અને લક્ષ્મણાજી. આ મુખ્ય 8 પટરાણીઓ છે. પછી મેં તમને એમ કરી કે 16,108 ભૌમાસુર નામના રાક્ષસે ઘણી બધી સ્ત્રીઓને કેદ કરેલી. એ રાક્ષસને મારી
બધાને ભગવાને મુક્ત કરી, પણ બધી સ્ત્રીઓ ઘેરે ગઈ, પણ પરિવારે કોઈ એને સ્વીકાર ન કર્યો. 16,000 ને પછી ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ 16,100 આમ જો આમ ભટકશે તો વર્ણશંકર પ્રજાઓ પેદા થાય. એટલે ભગવાને બધાને જ અપનાવી લીધા, બધાની સાથે લગ્ન કરી લીધા છે. એટલે ભગવાનની 16,108 પટરાણી. આ પ્રમાણે દ્વારકાની અંદર ભગવાન રહે છે. છેલ્લે આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા લાગી કે રાજા, એક હું તને એવી એક કથા સંભળાવું છું. ખાલી આ એક કથા સાંભળો ને, તમે ભલે 7 દિવસ સુધી ન આવ્યા કથામાં, પણ આ એક જ કથા તમે સાંભળી લો, એ 7 દિવસનું કથાનું ફળ પ્રાપ્ત થાય છે. સુદામા ચ વિપ્રબ્રાહ્મશ્ચ અતિ નિર્ધન બ્રાહ્મણ ગૃહે ગૃહે ભિક્ષગ્રયંતિ યત્ર તત્ર ગચ્છતિ. પોરબંદરમાં એક સુદામા નામના બ્રાહ્મણની કથા બતાવે છે. જીતેન્દ્રિય, સત્યવાદી છે, જીતેન્દ્રિય છે. પણ આ બ્રાહ્મણ એટલો બધો ગરીબ છે, કારણ કે આ સુદામાએ એવો સંકલ્પ કરેલો કે હું મરો પણ માગું નહીં, હું કોઈની પાસે માગું નહીં. આવો એક ગરીબ બ્રાહ્મણ છે. અને પરમ મિત્ર, સુદામાનો પરમ મિત્ર કૃષ્ણ. આ કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનની અંદર બંને સાથે ભણતા હતા. હજી પણ તમે ઉજ્જૈન જાઓ, સાંદીપીનો આશ્રમ છે, એ સાંદીપીની આશ્રમમાં આ કૃષ્ણ અને સુદામા ત્યાં ભણતા. હજી પણ ઉજ્જૈન જાઓ ત્યાં આશ્રમ છે. બંને મિત્રોથી રહેતા. પણ એક મિત્ર કૃષ્ણ સોનાની નગરીનો માલિક. અરે સોનાની નગરીની ક્યાં કરો, આખા જગતનો માલિક. અને ગરીબ વિપ્ર બ્રાહ્મણ. એટલે બધા આ બ્રાહ્મણ ગરીબ છે. અને ગરીબની વ્યાખ્યા સુદામાની કરવામાં આવે ને, મારી તમારી સાથે, તો મને તમને ભગવાને ઘણું બધું આપ્યું છે. કારણ કે સુદામાને પહેરવા ધોતી નહોતી બીજું, એટલું પતલું શરીર હતું, દુબળું શરીર હતું. સુદામાને એક્સરે પાડવાની જરૂર નથી, એમ હાડકા દેખાતા, આવું પતલી શરીર હતું. ગરીબ કોને કહેવાય? એ સુદામાના બાળકો આજુબાજુના બાળકો રમત રમતા. અડધી રમત પૂરી થઈ એટલે બધા બાળકો
વિચારે કે હવે અમે દૂધ પી આવીએ અને દૂધ પીને આપણે રમત શરૂ કરીએ. બધા બાળકો દૂધ પીવા ગયા અને સુદામાના બાળકો વિચારે કે આ બધા દૂધ પીવા ગયા તો અમે પણ દૂધ પીવા જઈએ. એટલે સુદામાના બાળકો દોડતા દોડતા સુદામાની પત્ની, નામ બતાવ્યું છે સુશીલા, સુશીલા પાસે આવે છે કે માં અમને દૂધ આપો. વિચાર કરી લેજો બહેનો ભાઈ કે આજે પહેલી વખત માની પાસે દૂધની માગણી કરી કે માં અમને દૂધ આપો. અને બહેનો ભાઈઓ, પ્રથમ વખત દીકરાએ દૂધ માંગ્યું હોય મા પાસે અને માં એ દીકરાને દૂધ આપી ન શકી હોય એ માં, વિચાર કરી માની હું દિશા થઈ છે કે પોતાના દીકરાએ પહેલી વખત દૂધની માગણી કરી, માં અમને દૂધ આપો. સુશીલા વિચાર કરે કે મારી ઝૂંપડીમાં ઘરમાં અનાજનો દાણો નથી તો હું દૂધ લાવું ક્યાંથી? એ જ સમજાતું નથી. આવું સીજને થાય છે. લીલી છમ વાડીઓને અખલા છરી જાય છે. ગરીબોમાં અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે, ગરીબોની ઝૂંપડીમાં દીપ ડોલું ના દેખાય. અમીર માણસ કોઈ મરી જાય ને તો એના પર ઘીના ડબ્બા ડબ્બા ખાલી થઈ જાય છે. તમે કોઈ ગરીબને ઝૂંપડી જાઓ તો એક ટીપું તેલનું પણ નથી. એટલે કવિએ કે એ જ સમજાતું નથી, આવું સીજને થાય છે. સુશીલા રડે છે. કેવા કેવા દિવસો કાઢ્યા છે. જ્યારે જ્યારે આ સુદામાના બાળકો ખાવાનું માગે ને કે માં અમને ભૂખ લાગી ખાવાનું, તો સુશીલા એક પાણીનું તપેલું ભરી એક ચૂલા પર મૂકી દે, ઉપર ડીશ ઢાંકે અને નીચે તાપ કરે છે. પેલા બાળકો ખાવાનું માગે કે માં અમને ખાવાનું આપ, એટલે સુશીલા પેલું તપેલું બતાવે કે બેટા રસોઈ બને છે, બને એટલે આપો. વિચાર કરો કે તપેલામાં પાણી છે પણ તપેલામાં અનાજ. શિયાળાનું ઋતુ આવે, પહેરવા કપડા નથી, ઓઢવાનું કઈ બીજું કપડું નથી, તો છોકરાઓને પેલે આપણે રાખ આવે ને રાખ, એ રાખમાં દાટી દે, રાખ છોકરાવી દે કે દીકરાને ટાટ ન લાગે. આવી પરિસ્થિતિ પોતાનું ગરીબાઈથી જીવન જીવે છે. સુશીલા કે સુદામાને સુશીલા બોલી કે તમારો કોઈ મિત્ર છે દ્વારિકામાં? હું એમ કે ને કંઈક માગવા જાવ તો સુદામા નહીં જાય. સુશીલાએ કીધું તમે તમારા મિત્રને મળવા માટે જાઓ.
ઘણા સમયથી તમે મળ્યા નથી. સુશીલા એવું વિચારે કે એના મિત્ર કૃષ્ણને મળે ને, ખાલી કૃષ્ણ આની સામું જો હે ને તો આને માગવું પણ નહીં પડે. એની દશા જો હે ને તો મિત્રની પાછળ આને માગવું નહીં પડે. સુદામા કે હું મળવા જાઉં, પણ ઉંમરમાં હું મોટો છું, મારે એની સાથે કંઈક લઈ જવું પડે. હું જાઉં એટલે તરત માંગણી કરે કે મારા માટે શું લાય. સુશીલા વિચાર કરે કે આ જો મળવા જતા હોય તો હું કંઈક વ્યવસ્થા કરું. અને સુશીલા આજુબાજુના બે ઘરે ગઈ, થોડાક એવા પૌવા ભેગા કર્યા છે, વાટકો ભરીને પૌવા લાવી છે. પણ પૌવા લાવી તો ખરી, પણ પૌવા લઈ જવા કેવા? પૌવા લઈ જવા માટે પણ કોઈ થેલી કે કટકું નહોતું. પૌવા તો આવ્યા. એટલે સુશીલાએ પોતાનું જે સાડી પહેરેલી એમાંથી થોડીક ફાડી નાખી છે. અને એ સાડી પણ એવી હતી, ફાટેલી તૂટેલી સાડી હોય, એમાં જેમ તેમ કરી અને પોટકું તૈયાર કરે છે. સુદામાને પેલી પોટલું આપે છે કે લ્યો, આ તમારા મિત્રને એમને તમે આપજો. સુદામાએ એ પોટલાને બગલમાં દબાવ્યું છે. લાકડીના ટેકે ટેકે પોતાના ઘરેથી ધીરે ધીરે પોરબંદરમાંથી નીકળાય છે. હજી તો પોરબંદરના ઝાંપે સુધી ચાલ્યો. અને એટલો બધો થાકી ગયો છે, જાને નીચે આરામ કરવા એ બેઠો. ભગવાન દ્વારકાધીશને ખબર પડી કે મારો મિત્ર આવે છે. એની પરિસ્થિતિ એવી છે, દુબળું શરીર છે, અને પોરબંદર થી દ્વારકા 100 કિલોમીટર થાય. આ ક્યારે હાલીને આવશે? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગરુડને મોકલાવ્યું છે. ગરુડને કીધું કે મારા મિત્ર મને મળવા આવે છે, એને તમે ઉઠાવો અને દ્વારકાના ઝાંપા પર એને મૂકી. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। ओ न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, मिलने समाया नसीब आ गया है, मिलने समाया नसीब आ गया। सुदामा अरे रुमाल पालो कन्हैया ने कह दो, अरे रुमाल पालो
સુદામા બહુ ઝડપથી આવી ગયા. વાહ, સુદામા જાગૃત થયા છે. જાગ્યા જાગે આમ આંખ છોડે તો કોઈ માણસ દીકરીઓને પૂછ્યું કે તમે આ કયું ગામ છે? એટલે કીધું કે આ તો અમારા દ્વારકાધીશનું દ્વારકા છે. એટલે સુદામા કે દ્વારકા આવી ગયો તો કઈ બહુ આઘું નહીં. એને કોણ કહે કે તને ગરુડ લાવ્યો છે, હાથમાં લાકડાની ટેકી છે. ધીરે ધીરે બધાને પૂછે છે કે મારા ઠાકોરની, મારા દ્વારકાધીશની નગરી ક્યાં છે? મને કોઈ રસ્તો બતાવો. પડતો જાય, હાલતો જાય, પડતો જાય, કારણ કે સહારો કયા તો ધીરે ધીરે સુદામા આવે છે. અમે અમારા મહુદરા વાળા બહુ ઉતાવળા, ધીરે ધીરે આવે છે. પડતા જાય, નગરી પૂછતા જાય છે. અને ભગવાનની દ્વાર નગરી આવે છે. અને દ્વારપાળે એને રોક્યો છે કે ક્યાં જાવ છો? એટલે દ્વારપાળ આવું રોકે એટલે સુદામા કહે કે મારો મિત્ર છે કનૈયો, કનૈયાને મળવા જાવ છું. દ્વારપાલોએ સુદામાનું દીદાર જોયું ને, આ પંખો કેમ બંધ એનું દીદાર જોયું એટલે દ્વારપાલ વિચાર કરવા લાગ્યા કે બિચારો કોઈ ગરીબ છે. તો દ્વારપાલોએ થોડુંક સોનુની થાળી લઈ અને પેલાને આપ્યું છે સુદામાને કે લ્યો ભૂદેવ, આ દક્ષિણા તમે લઈ જાઓ, અમારો દ્વારકાધીશની આજ્ઞા નથી, અમે કોઈને મળવાના નથી. પેલો સુદામા કે ભાઈ હું એને મિત્ર છે, લેવા નથી આવ્યો. આમ કપાલ લગાડીને પાછો આપી દીધું. હું લેવા નથી આવ્યો, હું મારા મિત્રને મળવા આવ્યો છું, મને મળવા દે. એટલે દ્વારપાલ વિચાર કરવા લાગ્યા કે આને દક્ષિણા ઓછી લાગી છે, એટલે વધારે દક્ષિણા લાવે, વધારે પૈસા લાવ્યા છે કે લો મહારાજ હવે તમે લઈ લો, જીદ ન પકડો. ત્યાં પેલો સુદામા કહેવા લાગ્યા કે હું લેવા નથી આવ્યો, હું મારા મિત્રને મળવા માટે આવ્યો છું. પેલા દ્વારપાલ રોકે છે. એટલે સુદામાએ કીધું કે ચાલો તમે મળવા ન જવા દે તો કઈ નહીં, પણ મારો આ સંદેશો તો મોકલો. એ ભૂતર હારે જ્યારે ભણતા અને ઠાકરા હતો તુલઠો, લખતો મારીનો એ હું સુદામો, ઠાકરા હતો તુલઠો અને લખતો મારીનો. આ એક સંદેશો મોકલાયો. પેલા દ્વારપાળને દયા આવી કે ચાલો આ સંદેશો લઈ જાઓ. અને દ્વારપાળ અંદર ગયો છે. ભગવાન બેઠા હતા અને આજુબાજુમાં અષ્ટપત્રાણીઓ બેઠી હતી. ત્યાં પેલા દ્વારપાળ આવ્યો, દ્વારકાધીશની જય હો, દ્વારકાધીશની જય. ભગવાન બોલ્યા કે દ્વારપાલો અત્યારે આવવાનું? ત્યારે
દ્વારપાલ કહેવા લાગ્યા કે કોઈ ગરીબ માણસ આવ્યો છે, તમને મળવા માંગે છે. તો ભગવાને કીધું કે એને જે જોતું તો આપી દો. દ્વારપાલ કહેવા લાગ્યા કે અમે એને ઘણું બધી દક્ષિણા આપવાની તૈયારી કરી, પણ એ માણસ એવું બોલે કે મારો મિત્ર છે, હું એને મળવા આવ્યો છું, કાંઈ લેતો નથી, મારો મિત્ર છે. એટલે ભગવાનના કાન ચમક્યા. ભગવાન કે મારો મિત્ર બતાવે છે તો જલ્દી કહો કોણ છે. અને ત્યાં પેલો સંદેશો મોકલે છે. હે ભૂતર હારે જ્યારે ભણતા ઠાકર હતો તૂઠો અને લખતો મારી કોણ એ હું સુદામા નામનો બ્રાહ્મણ તમને કોઈ મળે. અને જ્યાં સુદામાના શબ્દ સાંભળ્યા અને ભગવાને છલાંગ મારી. નામ રે સુનીને બાલ્યો દોડ્યા ગિરિધારી રે. નામ રે સુનીને બાલ્યો દોડ્યા ગિરિધારી રે. ત્રિકમે વિધા છે સુદામાન તેરી રે અસુરા અષ્ટપટરાણીઓ વિચાર કરવા લાગ્યા કે એવો તો કેવો મહેમાન છે કે ભગવાને દોટ મૂકી છે. દ્વારપાળની પોતાના દરવાજાની બહાર આવ્યા છે અને સુદામાને જોયા એટલે ભગવાને સુદામાને બંધ કરી અને ઉછળી દીધા. ઓ ત્રિકમય વિધા છે સુદામાન તેરી રે અસુરા. ભગવાને સુદામાને તેડી લીધા. સુદામાનો દીદાર જોયો. આજે જગતનો નાથ કરે એટલો બધો મારા મિત્રની આ દશા. ભગવાને તેડીને સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા. ભગવાન સુદામાના પગમાં બેસી અષ્ટભટ્રાણીઓને આજ્ઞા કરી કે જાઓ ગંગા જલ લઈ આવો. આપણે ત્યાં ભૂદેવ બ્રાહ્મણ પધાર્યા છે. આ બ્રાહ્મણને કોઈ સારી સેવા કરશે એ મારી માનીતી પત્ની ગણાશે. આવો જ્યાં ઓર્ડર થયો અને 8 પટરાણીઓ ભાઈ દોડ હાથ પગ છોડે સાથી પટરાણી. હાથ પગ છોડે સાથી પટરાણી. રૂકમણી જીવે ઉના ઉના પાણી રે પ્રભુજી પખાડે રૂકમણી જીવે ઉના ઉના પાણી રે પ્રભુજી પખાડે. ભગવાને જે સુદામાના પગ હાથમાં લીધા ને એના પગમાં એટલા બધા કાંટાઓ. પણ ભાગવતમાં તો એમ કીધું કે ભગવાનના પગ હાથમાં લીધા ને એના આંસુથી
આ બ્રાહ્મણના પગ ધોવાઈ ગયા. ભગવાને પોતાના મુખ દ્વારા એ બ્રાહ્મણના પગમાંથી પેલા કાંટાને કાઢે અને ભગવાન કૃષ્ણ સુદામાને કીધું કે મિત્ર મારા માટે કઈ લાવ્યા? એટલે પેલી પોતળી દબાવવા લાગ્યો આંખમાં. કારણ કે ક્યાં સોનાની દ્વારકા અને ક્યાં મારી આ પોતળી બોઠો પડે એટલે આમ કાખમાં દબાવે. ભગવાને જોયું કે કંઈક સુદામા દબાવે છે એટલે ભગવાને એ પોટલીને આમ ખેંચી લીધી અને એ પોટલીને જોરદાર ગાંઠ મારી. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શન સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શન ભગવાને એમ કહેવાય પૌવા હતા, એક પૌવાની મુઠ્ઠી પોતાના મુખમાં મૂકી દીધી છે. બીજી ભગવાને પૌવા લીધા, મુઠ્ઠી ભરવા જાય, મુખમાં મૂકે એ પેલા લુક્ષ્મણીએ હાથ પકડી લીધો. હે ભગવાન, હવે અમને તો બાકી રાખો. કારણ કે બીજી મુઠ્ઠી ખાધી હોય ભગવાને તો 8 પટરાણીને નોકર તરીકે મોકલી દે. એટલી સંપત્તિ ભગવાને એક જ મુઠ્ઠીમાં આપી દીધી, જેટલી દ્વારકામાંથી એને કરતા ડબલ. આ પ્રમાણે પછી આ પૌવા બધી પ્રસાદીમાં લેવાની છે. સુધી રોકાવાના છે. પછી સુદામા કૃષ્ણને કહેવા લાગ્યા કે ભગવાન હવે મને વિદાય આપો, મારે પોરબંદર જવું છે, મારો પરિવાર કાગદે ગણાતી વિદ્યા રજા લીધી વીર રે. કાગદી ગણાતી રજા લીધી જાદરાવાળા સુદામાને 500 રૂપિયા અર્પણ કરે છે. સુદામાને બાબુભાઈ જાદરાવાળા વરિયા અને નીતિનભાઈ સુદામાને સાલ ઓઢાડવા માંગે છે, તો આગળ આવી જાઓ ને સુદામાને સાલ ઓઢાડો. ક્યાં ઉભો રહે ભાઈ? ત્યાં ઉભો રહે, ત્યાં ઉભો રહે. હા, ખૂબ ખૂબ. ખરેખર દીકરાએ બહુ સરસ અભિનય સુદામા બનીને આવ્યો છે. હે કાગદે ગણાતી વિદ્યા રજા લીધી વીર રે. મોરારીની પાસે કાંઈ નહીં માંગ્યું રે. ધન્ય ભગવાને વિદાય આપે. ટૂંકમાં કહી દઉં કે સુદામાને આમ ચાલીને પાછા મોકલાવ્યા છે. એટલે કોઈ માણસે ભગવાન કૃષ્ણને કીધું છે કે ભગવાન, આપણે જ્યાં મહેમાન જ્યારે આપણી ઘેરે આવે એ શેમાં આવે એ આપણે જોવાનું નથી, પણ આપણે ઘેરેથી જ્યારે વિદાય લઈ તો આપણી ફરજ છે કે મહેમાનને આપણે બસ સ્ટેન્ડ સુધી કે એને આપણે મૂકવા જવું કાંઈ વાહન. અને તમે સુદામાને ચાલતા ચાલતા મોકલાવી દીધો. ત્યારે ભગવાન કૃષ્ણ બધાને કહેવા લાગ્યા કે ધારતે તો મારું ગરુડ આપો. તમે સુદામાને એટલા માટે ચાલીને મોકલાવ્યો છે
કે સુદામા એ જાતનો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના પગલા જો મારી દ્વારિકામાં પડે ને તો મારી દ્વારિકા પવિત્ર બને છે, એટલા માટે મેં એને ચાલીને મોકલાવી. પછી ભગવાન દત્તાત્રેય મહારાજની કથા છે. દત્તાત્રેય મહારાજે 24 ગુરુ બનાવ્યા છે. જેની પાસે સારું લાગે એ આપણો ગુરુ, એ ગ્રહણ કરી લે, એ આપણો ગુરુ. દત્તાત્રેય મહારાજે પૃથ્વીને ગુરુ બનાવી તો પૃથ્વીની પાસે શીખ એ લીધી કે સહન કરવું. પૃથ્વી જેટલું સહન કરે એટલું કોઈ સહન નથી કરતું. આ પ્રમાણે બીજા સૂર્યને પણ બનાવ્યો કે લોકોને તેજ આપે, પોતે બળે અને લોકોને તેજ આપે. આ પ્રમાણે 24 ગુરુની કથા ભાગવતમાં બતાવી છે. અને છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ જાય છે. એ કથા કોઈ કથાકાર કરતા નથી અને ભગવાન સ્વધામ જતા રહે છે. તો આ ભાગવતની કથા છે. સાક્ષાત કૃષ્ણ પરમાત્માને ઉતાર્યા છે. તમારા તમામ પિતૃ વૈકુંઠમાં ગયા છે. ઘણા કથાકાર સંતો અહીં આવી ગયા, એક જ શબ્દ બોલ્યા કે પેલા પિતૃને મુક્તિ બને, તમારા પિતૃ તૃપ્ત થાય તો જ તમે આ કથા કરી શકો. ત્યાં સુધી કથા થતી નથી. 7 દિવસ અમારે માડી ભાનુમાં કેટલા દિલથી બધી કથાઓ કરી છે. અમારા જસવંત કાકા, સગન કાકા, પિતાંબર કાકા, અમારા નંદલાલ, ચારે દીકરી જમાઈ અમારી પાછળ એટલી બધી સેવા કરી. અમારે ચારે જમાઈ, 4 દીકરીઓ, અમારે શોભાભાઈ, ફુવા, વિનુભાઈ, ભાવેશ, અમારે મંજુબેન, ગીતાબેન, દયાબેન, અમારે ઉતારે આવે બિચારી. આ પ્રમાણે અમારી સેવા કરવી છે. આપણા બધાને આનંદથી આ કાર્ય આપણને કરાવ્યું છે. કેટલો પ્રેમ આપ્યો બધાએ. ગામ લોકો, આપણા ગામના આગેવાનો, આપણા નાગભાઈ, ભરતભાઈ, આ બધા આગેવાનો, અને ખાસ કરી આપણા બસુ બાપુ 7 દિવસ સુધી આપણું આ ધ્યાન રાખ્યું છે. તો એનું પણ હું ભૂલ્યો નથી, કારણ કે બાપુએ આપણું બહુ ધ્યાન રાખ્યું 7 દિવસ. તો એનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. એ તો અમારા વડીલ છે ભાઈ, એના હાથથી તો અમે મોટા થયા. આ મંદિરમાં અમે આ શિવજીના મંદિરે પૂજા કરી છે. કહેવાનો અર્થ છે ભગવાનની કઈ કૃપા હતી, તમારા પિતૃની કઈ કૃપા હતી. મારે ફુવા વિનુભાઈ તો બિચારો આમ ભાવેશ ને વિનુ ને પેલા 4 બનાવી અમારી લાઈનમાં ઉભા. દાદા શું જોયે તમે? આ દીકરીઓ બિચારી, દાદા તમારે શું ખાવું છે? ખૂબ. અને બીજું
અમે તો એ તમારા દીકરા છે માં. અમે તો દીકરા તરીકે કથા કરવા આવ્યા છે. કોઈ કથાકાર તરીકે નથી આવ્યા. અમે એક દીકરા તરીકે આવ્યા છે. ભાનુમાના દીકરા છીએ ભાઈ અમે. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુનાય, અંતર અમારા સુનારે. હૈયા કે ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો, હસતા પંખી મેળાની આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણે જાણે પાછા ક્યારે મળશું સાથે સંગારે, મળશું ક્યારે સંગારે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાશો રે, હસતા આ 7 દિવસ સુધી અમારા બુદ્ધિ પ્રમાણે અમે તમને કથા સંભળાવી છે. અમારાથી કઈ બોલવામાં કોઈ વાણીમાં, કારણ કે અમે અહીંથી જે બોલતા હોય ને, અમે કોઈને નિશાની રાખીને નહીં બોલતા હોય કે હું આને કહું આને ન કહું. અમારા મનમાં કાંઈ ન હોય. એટલે અમારાથી કઈ બોલાઈ ગયું હોય તો અમને માફ કરજો, કારણ કે અમે એવું કોઈ ભાવથી અમે ના બોલતા હોય. ઘણી વખત કહેતા હોય કે ભાઈ વાતો બંધ કરો, ફોન બંધ કરો, હવે શબ્દ કદાચ બોલાઈ ગયા હોય તો ક્ષમા કરજો. મોટામાં મોટા આશીર્વાદ છે. મને મળીને આશીર્વાદ મળી ગયા. મયા કામ હિતે નિર્મલ પ્રદ સબ. અને અમારા આ જસવંત કાકાના સગન કાકા અને પિતાંબર કાકા એના તો ગોદમાં અમે મોટા થયા છે. નંદો તો હજી નાનો હતો, એ વડીલોના તો ગોદમાં અમે મોટા થયા. પણ છતાં અમે આ 2 દિવસ મને જ્યાં ગળું થઈ ગયું, બિચારા પાણીના બાટલા લઈ આવે, દોડીને બિચારા પાણી લઈ આવે. કેટલું ધ્યાન રાખે છે આખો પરિવાર, વરિયા પરિવાર. તો બ્રાહ્મણ તરીકે હું તમને આશીર્વાદ આપતો જાઉં બધાને કે તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તમારા કુટુંબમાં પ્રેમ વધે અને તમારા કુટુંબમાં એકતા વધે અને આ એકતા કાયમ ને કાયમ રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું. આજે આપણે કથા કરીએ ને એ આપણે તોડવાની કથા નથી, આપણે જોડવાની કથા છે. તો કહેવાનો અર્થ એ છે કે કુટુંબ તોડવા નથી આવ્યા, અમે જોડવા આવ્યા છીએ.
અને આ જોડ કાયમ માટે રહે એવી અમારી ભગવતને પ્રાર્થના છે. અને આ ચારે ચાર દીકરીઓ અમારી બહેનો બહુ ધ્યાન રાખ્યું છે. ભાઈ ઉતારે આવે ઘર સાફ કરી નાખે પોતા મારે, ભાઈ તમારે હું ખાવું છે તમે જે કયો એ મેં બનાવી દઈ. એ અમારે આ ચારે ચાર બહેનો અમુક દીકરીઓને તો મેં મોટી કરેલી છે. મંજુબેન નહીં તો મોટા છે, પણ અમારા વનિતા ને પેલી નાની ગીતા આ તો પછી નાની નાની. ચારે ચાર અમારી બહેનો અને ચારે ચાર જમાઈ. ખરેખર આ દીકરી તો ભાઈ આપણી કોર જ હોય, પણ જે આપણા જમાય એ આપણી કોર હોય એટલે દીકરા જેવા જમાઈ આપ્યા છે. તો જાગી કૃપા લવલે બહુ કીધા હતા શોભાભાઈ, બહુ કીધા હતા. તો કહેવાનો અર્થ એ છે કે અમે આ ભાગવત કથા આ 7 દિવસ આ ફેરિયા જેવું છે. કેવું ફેરીઓ આવે ને ગામમાં, બધું કાપડ લઈ જે ગમે તે લઈ લેવાનું, પાછો ફેરીઓ પોટલું બાંધી દે બીજે ગામ હોય. એમાં 7 દિવસ સુધી અમે તમને આપ્યું છે. તમને ગમે એ તમે રાખજો, ન ગમે અમને આપી દેજો. આ પોટલો મેં પાછા ધનપુર ભેગું કરી દેવું. તો અમારે નંદલાલના ટીનાબેન રીટાબેન બિચારી એટલો બધો એનામાં આનંદ. અમારા કાકી પિતાંબર કાકાના નીતા કાકી હા રમીલા કાકી, આ બિચારા બે રમીલા કાકીના અમારી ટીના બહુ બિચારા એ ધ્યાન આપ્યું છે અમારા ઉપર, બહુ અમારી સેવા કરી છે. બસ આવો ને આવો પ્રેમ ભર્યા પરિવારને કાયમ માટે રહે. અને આવો ને આવો પ્રેમ અને આવીને આવી એકતા તમારા ઉપર રહે એવી પ્રભુને પ્રાર્થના કરી અને આ કથાને હું વિરામ આપું છું. 2 મિનિટ પ્રભુનું સ્મરણ કરીએ. સન્માન કરવાનું હોય તો હા. અને ખરેખર નંદલાલભાઈ જે આપણા સન્માનમાં હકદાર છે એવા અમારા આપણા ભાગવત કથાના 7 દિવસના આચાર્ય અમારા કિશનભાઈ દવે એ તમને 7 દિવસ સુધી પૂજા કરાવી. અને આ સંગીત મંડળ સંગીત આચાર્ય અમારે જતીનભાઈ જાની એ તમને મોજ કરાવી. આજે ટીપોળ ઉપર જે અમારા સોમનાથ એ આપણને સુર આપ્યા છે. આ અમારો તબલાનો ઉસ્તાદ અર્જુન વલસાડ બહુ મોટા કીર્તિદાન ગઢવની સાથે પણ એને તબલા વગાડેલા છે. હવે તમારે એમાં સમજી લેવા એ મોટો. અને અમારા બેન્જાના માસ્ટર રાજેન્દ્ર પટેલ ચીખલી તાલુકામાં એનું બહુ મોટું નામ છે. એ પોતે સંગીત આચાર્ય છે, એને પાસે પોતાનું આવું સાઉન્ડ છે. તો અમારે તો આ સંગીતકારને હું ભાવથી એનું સન્માન કરીએ. અને આપણા ડુંડાસનું રત્ન આપણું ડુંડાસનું રત્ન કહેવાય જગ્યા પર સ્થાન લઈ એવા અમારા જુબેરભાઈ તો એને પણ આપણે અભિનંદન આપીએ. અને હું પણ એને જુબેરને બોલાવીશ એ બાજુ ડાયરો કરાવવા માટે.
એ પણ મારું વચન છે. હાલો બધા પોતાની જગ્યા પર બેસી જાઓ. અમને આજે ખૂબ આનંદ થાય છે કે અમારા પરિવારને આંગણે યા દેવી સર્વભૂતેષુ એકતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય પુષ્પભાઈ અમારા પરિવારને આશીર્વાદ આપ્યા. અમે એના બહુ ઋણી છીએ અને અમને અમારા પરિવાર માટે એની કૃપા વરસતી રહે. તો અમે પણ અમારા પરિવાર નાનબાબા પરિવાર વતી પુષ્કરભાઈનો અને એની સાથે આવેલા બધા મિત્રો અને મારા ભાભી એમના પરિવાર એમનો પણ અમે ધન્યવાદ માનીએ છીએ. અને પુષ્કરભાઈના ઘરના સંગીતા ભાભી એમને પણ અમે એનું સન્માન કરીએ છીએ. અમારીથી કાંઈ હસવાના કોઈ અમારીથી તમારું ધ્યાન ન રખાડવું હોય, અમે અમારા કામમાં કાંઈ આમ તેમ વ્યસ્ત હોય છતાં તમારી સગવડમાં ન રહ્યા હોય તમે માફી માગીએ છીએ. અને અમે ત્યાં જઈએ ધરમપુર ત્યારે તો અમને એમ થાય કે આપણે તો આ લોકો આપણે તો એટલા એક લોકો સાચવે કે આપણું તો ઘરે નો હસવા દો એટલા હાચવે. અને અમારે અહીંયા આવે ત્યારે અમારી પાસે સગવડ હોય ન હોય છતાં એ લોકો અમને વધાવે છે. તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હંસુ ભાભી અને બહેનો અને સંગીતા ભાભી અને આપણે અમારા જતીનભાઈ એમનો પણ સન્માન કરીએ છીએ. અને કેવલભાઈ અને આ સાજિંદા મિત્રો બધા ઉસ્તાદ અર્જુન એને હું અર્જુન રણતુંગા તરીકે એમને બોલાવું છું. એમાં જોરદાર તાળીઓ બજાવો બે જણા માસ્ટર. ત્યાર પછી અમારે 7 દિવસ સુધી શિવભાઈ હરેશભાઈ સાઉન્ડ વાળા અને મિત્ર વિડીયો કેસેટ વાળા એમનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ. તો બે ભાઈને વિનંતી કે પુષ્કર દાદાના આશીર્વાદ લે અને ભાનુ મોટાભાઈ બે ભાઈઓને શાલ ઉડાડીને સન્માન કરવા માંગે છે. કેતનભાઈ અને હરેશભાઈ તો આવી જાવ સ્ટેજ પર, પુષ્કર દાદાના આશીર્વાદ લો. ત્યાર પછી અમારા બા બેઉને ચાલ ઉડાડીને સન્માન કરે છે. તો ભાનુ મોટાબા બે ભાઈઓને સન્માન કરે અને અમારા ભાઈઓ બધા જે એક સાથે મળીને આ કામ કર્યું, અમારું કામ આ પૂર્ણ થાય છે. અહીંયા અમે બહુ રાજી થઈ. અમારા ભીખાભાઈ વડીલશ્રી અને ત્યાર પછી રમેશભાઈ એમનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ માની. ત્યાર પછી ગોવિંદભાઈ, બિપિનભાઈ, જીતુભાઈ, ધમા કાકા, સગન કાકા, નારાયણ દાદા બધા પરિવારે અમારો સાથ આપ્યો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છતાં અમારાથી કોઈ નામ લેવાય ન લેવાય તો બધાને અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ. અને આ લોકો ભાવેશલાલનો પરિવાર પુષ્કર દાદાનો આશીર્વાદ લેવા માટે આવે છે. ત્યાર પછી આપણે થોડાક સમયમાં હવે કથા વિરામ થવાની છે. હવે મુજ દ્વારેથી ઓ પંખીડા હવે તો આપણે ક્યારે થાશું ભેળા એનો કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી. લોકો આપણે 10 લાખ રૂપિયા કોઈને દાન કરવા હોય તો 10 લાખ લખી નાખો, એ તો લખાઈ જાય તરત, એ કોઈ એનો ઓલો નથી. પણ તમારે કાર્યક્રમ કરી અને જે 2, 5, 10 લાખ રૂપિયા વાપરવા હોય તો એ બહુ અઘરા છે. તમે આયોજન કર્યું બધું, અમારું આયોજન આ સફળ થાય છે. પુષ્કરભાઈ રાજી થાય છે. અમારે બધા રાજી થાય કે ન થાય? અમારા ભાનુ મોટાભાઈ ક્યાં છે? કેમ રાજી થવો ને? હવે બહુ રાજી થાય છે. અમારા પરિવાર માટે એનો આશીર્વાદ લઈએ છીએ. અમારો વરિયા પરિવાર અમારી વાડી માટે, ભાનુમા માટે કાયમ માટે ઋણી રહેશે એની. અને ભાનુમાને એકવાર જોરદાર તાળીથી વધાવો. એકવાર ઊભા થઈ જાઓ બધા ભાનુમા માટે, જગ્યા ઉપર ઊભા થઈને તાળીઓથી સન્માન કરો ભાનુ મોટાબાને. ખૂબ ખૂબ ધન્યવાદ ભાનુમા તમારો અમારા પરિવાર માટે કે તમે આ ભાગીરથી ગંગા અમારા પરિવારને આંગણે ઉતારી તમારા માધ્યમથી. તો ભાનુમા અમે તમારા શરણમાં વંદન કરીએ છીએ અને તમને તમારા આશીર્વાદ લઈએ છીએ. તો પુષ્કરભાઈ અને જતીનભાઈ આગળનો કાર્યક્રમ એક અમારા બનેવી શ્રી જયસુખલાલ આવ્યા હતા. એને 2-4 વાર મને કીધું મારે સન્માન કરવું છે, તો મને જરા ખ્યાલ નહોતો રહ્યો. જયસુખલાલ તો અમારે સુરત ગમે પ્રસંગ હોય તો આવે નહીં, એની બદલે અમને તો 7 દિવસ તો લાભ આપ્યો આ વખતે. 7 દિવસ તો જોરદાર એકવાર જયસુખલાલને વધાવો. તો તમારે જે સન્માન કરવાનું છે તો આવી જાઓ. બીજા કોઈ નહીં આવતા. આરતી આપણે થઈ જાય, કથા વિરામ થઈ જાય, ત્યાર પછી આપણે ફોટા પાડવાના છે. પુષ્કરભાઈ અહીં જ રહેવાના છે. તો હમણાં ઘડીક વાર બધા બેસી જાઓ જગ્યા પર. ભીખાભાઈ અને તરવેણી ભાભી સન્માન કરવા માંગે છે ભાનુ મોટાબાનું અને અમારા કાંતિલાલનું. તો ચાલ વડા જોરદાર તાળીઓથી વધાવો.
ભીખાલાલ અને ગોરધનભાઈ પણ ભાનુ મોટાબાનું સન્માન કરવા માંગે છે. પેલા જયસુખલાલને વિનંતી કે ભાનુ મોટાબાનું સન્માન. બા ઘડીક જો ને બા બા જોરદાર જયસુખલાલ અને નીતાબેનને વધાવો. ભાનુ મોટાબાને ચાલ ઓઢાડીને સન્માન કરે છે. ભીખાલાલને વિનંતી કે તેઓ પણ આગળ આવો. અમારા ફોઈને ફવાનું પણ ભીખાભાઈ ચાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. તો ફટાફટ સમય ન લેતા ફટાફટ ઉતાવળ રાખજો જરાક. ખૂબ ખૂબ આભાર જયસુખલાલનો. આવી જાઓ ત્યાર પછી ફટાફટ ઉતાવળ રાખો. ભીખાલાલને જોરદાર તાળીથી વધાવો. ચાલો હવે આવી જાઓ નીચે ફટાફટ. હવે પછી વધારે સમય નથી, આપણે કથા વિરામ કરવાની છે. જમવાનો પણ સમય થઈ ગયો છે. ગોરધનભાઈ એ પણ ભાનુ મોટાબાનું સન્માન કરે છે. ચાલો ફટાફટ સમય ન લેતા. પછી આપણા સંગીત સાજિંદા લોકોને પણ 2 વાગે જવાનું છે, એમની બસ છે. તો હવે આપણે વધારે સમય ન બગાડો. ભાનુ મોટાબા આપણે હંસુ ભાભી અને સંગીતા ભાભી ક્યાં છે? આવી જાઓ, એમને સન્માન કરવું છે ભાનુ મોટાબાને. આવી જજો. આ ભાવેશલાલ ને મંજુબેન પૂરો પરિવાર ભાનુ